જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને, એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. દુનિયામાં સૌથી મોટો દગો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ અને સિંહણ જેવી પધરાવી દે છે. છોકરો કે હું તમારી છોકરીને એટલો બધો પ્રેમ કરું છું કે એના માટે બધું છોડીને આવી ગયો છું. દીકરીનો બાપ કે બધું એટલે? ઓલો કે 4 છોકરા અને 1 પત્ની. ટ્રેનમાં ટીટી કે ટિકિટ બતાવો ભાઈ. એક ભાઈ ટિકિટ બતાવી. સાહેબ કે આ તો જૂની છે. ઓલો કે પણ તો ટ્રેન ક્યાં હજી શોરૂમ માંથી આવી છે, એ જૂની જ છે ને. રિક્ષામાં છોકરીની બાજુમાં છોકરો બેહે ને એટલે છોકરી એવું મોઢું કરે કે જાણે પોતે કેટરીના કેફ હોય અને બાજુમાં શક્તિ કપૂર બેહી ગયો હોય. છોકરો નાનો હોય ને તેને સીધો કરવા મા બાપ હોસ્ટેલમાં મૂકી આવે અને મોટો થઈ જાય ને પછી સીધો કરવા લગ્ન કરી દે. રાત્રે મોડે સુધી જાગવા વાળા બધા આશિક નથી હોતા. અમુક દિવસના 4-5 કલાક ગોટાઈ જાય છે ને એટલે રાતે નીંદર નથી આવતી. લગ્ન પેલા બાયુ એમ કે તમે જેવા છો એવા મને ગમો છો, લગ્ન પછી એમ કે કોના જેવા થયા છો, ક્યાં ભટકાઈ ગઈ હું આને. 84 લાખ ફેરા ફરો ત્યારે અમૂલ્ય માનવ જીવન મળે, પણ પછી 4 જ ફેરા ફરો ત્યારે આ માનવ જીવનની પથારી ફરે. કરવડીએ આજે મને પૂછ્યું કે ભાત આરે કઈ દાળ બનાવું. મેં કીધું તને જે ઈચ્છા પડે એ દાળ બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભાત આરે દાણા દાળ ખાધી. બહુ થઈ હવે હસી મજાકની વાતો. તમે ઈ કયો કે તમારી શેરીમાં બરફના ગોલા વેચવા વાળો ચાલુ થઈ ગયો કે નહીં? તમે ભલે ગમે એવા દિલ ફેક આશિક હોય, પણ રિક્ષાવાળા પાસે જે સેડ સોંગ નું પ્લે લિસ્ટ હોય ને એવું તમારી પાસે ન હોય. આપણાથી ભૂલથી કાચની બહેણી તૂટી જાય અને ઘરવાળી આપણને એમ કે અહીંયા આવો તમને કાંઈ નહીં કરું, ત્યારે બોલાતી હે મગર જાને કા નહીં. 4 લોકો જોશે તો શું કહેશે? એ 4 લોકોને એટલું જ કહેવાનું કે તમે તમારું કામ કરો, ગામની પંચાયતો કરવામાં. એટલે આમાં કેવું છે કે જે કામ બીજા કરી શકતા હોય એ આપણે શું કામ કરી, અને જે કામ બીજા નથી કરી શકતા એ કરવાની મહેનત આપણે શું કામ કરી. પ્રેમિકા એના પ્રેમીને કહે હું તારા જીવનના તમામ સુખ દુઃખમાં સાથે રહીશ. બોલો કે એમ, મારે 2 લાખનું દેણું છે તો 1 લાખ દે ને. તેદુની પ્રેમિકા દેખાણી નથી. એક એવો સજીવ કે જેને મારવામાં માણસોને પાપની લાગણી થતી જ નથી, ઉલટાની મજા આવે, એનું નામ છે મચ્છર. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. બે દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જ્યારે જ્યારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ બે દીકરીઓને કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. તમે માનો છો એટલું લગ્ન જીવન સહેલું નથી. ઘરે સાડો આવે તો પ્રેમ દેખાડવો પડે, અને જો સાડી આવે તો પ્રેમ છુપાવવો પડે. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. તો એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી. કોઈ તમને આળસુ કે ને તો મૂંઝાવું નહીં, મનમાં રાજી થવું, કારણ કે સૌથી મોટા આળસુ સિંહ હોય. આ મહિને ગિફ્ટના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે
તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળ્યો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી, પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને સૂઈ ગયો. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને, ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને, એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય. ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય. એને કહેવાય ગુજરાતી. આરોપી અદાલતમાં કહે, નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. સ્કૂલ ચાલુ હતી ને, બપોરે 12:05 થઈ, ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં અમારો વાંક નથી. ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. અઠવાડિયું નાતી ન હોય, પાછું નામ હોય ફોરમ. સારું કહેવાય કે આ લગ્નની સિઝન આવે છે. ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લરમાં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. એક ભાઈ પાર્લર વાળીને કહે, તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી, એટલે પ્રેક્ટિસ હોય ને. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા, 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે, અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. 2 સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા. એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું? હાવ પાતળી લાગસ. ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. કે તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા? કે પેલા તો આખો પગાર લઈ લેતી. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને, એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આગીનો મર. સુખની 2 ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની 2 ચાવી છે, બબડાટ અને કકડાટ. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે.
માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. માણાનું ભોળ પણ તો જોવો. એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? પત્ની એના પતિને કહે, કાલે તમે પાડોશરને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. માણાનું ભોળ પણ તો જોવો. એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત. पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. આપણી ટીવી સિરિયલ માં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70% માં તો ધૂમતા આ જ ચાલુ હોય. બાપ એના દીકરાને કહે, છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા ટીચર ખીજાય અને તમારા નંબર માંગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માંગુ તો નો સારું લાગે. આના છોકરા શું ભણવાના? આપણી ટીવી સિરિયલ માં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70% માં તો ધૂમતા આ જ ચાલુ હોય. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમો ના આવે. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણા અહીં ઠંડી પડે તો ગાલ ફાટી જાય. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% નું ડિસ્કાઉન્ટ મળતું હોય. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં કે તું કેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. લિસન અને સાયલન્ટ આ 2 અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. ચિત્રકાર કે ભાઈ તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી દો. બોલો કે આ બનાવી દે ને. એ કે તમને એવું જ લાગશે કે હમણાં બોલવા મળશે. બોલો કે તો રહેવા દે ભાઈ. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. જો શેરીમાં 2 માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. હું છે પાછળ વાળાને હરખું દેખાય. તમે મોબાઈલમાં શું જોવો છો એ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. ક્યાંક બાંધણું થયું હોય ત્યાં 50 જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે. કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો 15-20 જણા તો આવા દ્યો એવું કેવા વાળા ઉભા રહે છે. ક્યાંક જેસીબી હાલતું હોય તો 50 જણા ને જોવા ઉભા રહી જાય છે. તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ? હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. વહુ સાસુ ને કે શું ડાકણ જેવી લાગુ છું?
સાસુ કે ના ના, તું મારી આંખું ડેડકા જેવી છે. ના ના, તું ભેંસ જેવી કાળી અને પતીરા પાડા જેવી લાગુ છું. ના ના, તમને આવું કેમ વિચાર આવે છે? અરે ઈ કે હું કહું, ઈ કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ. પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. સાહેબ એને વિદ્યાર્થીને કહે, તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય તેનાથી શું ફેર પડે? છોકરો એના પપ્પાને કહે, પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય. બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં આ કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. અમુક લોકો 2023 ની તમામ જૂની યાદો ભૂલી નવેસરથી જીવન શરૂ કરવા માંગે છે, પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી. હમણાં અડદિયા ફ્લેવરની અગરબત્તી લઈ આવ્યો, એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. પતિ પત્નીને કહે, તું તો કહેતી હતી કે રાતના ખાવામાં 2 વિકલ્પ છે, તો અહીંયા તો એક જ શાક દેખાય છે. પત્ની કહે, હજી 2 વિકલ્પ છે, ખાવું હોય તો ખાવ, નકર જાવ. આ મકર સંક્રાંતિ ઉપર તમારી પત્નીનો ફોટો પતંગ ઉપર ચોંટાડો અને તમારા આંગળીના ઈશારે કલાકો સુધી નચાવો. આ ઓફર ખાલી મકર સંક્રાંતિ પૂરતી જ મર્યાદિત છે. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ, માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત, પૈસાને અરીસાની સામે રાખી દો. ઉત્તરાયણ ભલે આવે, અંગૂઠો હાચવજો. તહેવાર 2 દિવસ જ છે, મોબાઈલ 12 માસ છે. આ તો તમે ઘરના છો ને એટલે કહું છું. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, 2 ને હરખા આપો ને. હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું. વહેલી સવારમાં થતો જાદુ કે સવારે 6 વાગે ઉઠો, પછી એક બગાસું ખાવ, પછી 5 મિનિટ ખાલી ઓઢીને સુઈ જાવ, 5 મિનિટ પછી ઉઠો, ઘડિયાળમાં જોવો, સવારના 9 વાગ્યા હોય. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે 3રું વિશ્વયુદ્ધ આ લખોટો જ કરાવશે. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું, તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં, તો પત્ની કે એનો અર્થ ઈ
કે હું જાડી નથી પણ હોટ છું. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. પ્રેમમાં પેલું ડગલું અને શિયાળામાં નાવામાં પેલું ડબલું બહુ અગત્યના હોય. શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે અડધી રાત તો એ વિચારવામાં જ વહી જાય કે ધાબળો લાંબો કઈ બાજુથી છે અને પોળો કઈ બાજુથી છે. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોળી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પેલાના જમણવારમાં અને અત્યારના જમણવારમાં મૂળભૂત ફેર. પેલા જમવા વાળા એક જગ્યાએ રહેતા અને પીરસવા વાળા ફર્યા કરતા. હવે પીરસવા વાળા એક જગ્યાએ રહે છે અને જમવા વાળા ભાટકા કરે છે. આ ચશ્મા વાળા લોકોની ઇજ્જત કરો સાહેબ, ઈ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે. હમણાં ઠંડીનું જોર વધતા બાથરૂમ જતી તમામ ફ્લાઇટો રદ કરેલ છે, જેની સર્વે નોંધ લેવી. અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ, વાસણ અને કચરા પોતાનો ડર લાગે. તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો. વોટ્સઅપ નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોક કરે છે, પણ હજી કદાચ જો ચિઠ્ઠી નો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા જ મારી નાખત. ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા આજે, એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તો ઓલો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું. અચ્છા, વાહ, ધન્ય છે એ સ્ત્રીને. તો પેલા તમે શું હતા? કે પેલા હું કરોડપતિ હતો. આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે કે અમે એની રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો? કે 15 રૂપિયાનો. 10 માં આપવો? કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ? તો ઘરેથી જ લઈ જાય. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે, આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? કપ હાથમાંથી જાતા રકાબીમાં ચા પીવું છું. પતિ એની પત્નીને કે વિડીયો જોઈને શીખવો છો, તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું, કિડનીનું, ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ. ઓલી કે પણ એમ વિડીયો જોઈને કાંઈ એમ ન થાય, ડોક્ટર બનવું પડે. તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો? ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ના તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં. ટીકા કરવી સહેલી છે સાહેબ, પણ પનીર ટીકા બનાવવું ને એ અઘરું છે. દીવાર ફિલ્મ જો ગુજરાતીમાં હોત ને તો અમિતાભ બચ્ચન કહે કે આજ મારી પાસે ગાડી છે, વાડી છે અને લાડી છે, તારી પાસે શું છે? તો શશી કપૂર કહે કે મારી પાસે માળી છે.
પ્રેમિકા એના પ્રેમીને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ? તો ઓલો કે હા. પછી તારો બાપ ને પૂનમ થઈને બેસે. ફક્ત હા કે ના માં જવાબ આપો. તમે નાવાનું ચાલુ કરી દીધું? ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય કે હારાવ ભણજો, નહીં તો કોઈ બાપ તમને દીકરી નહીં આપે. પત્ની કે તમે બધાની વચ્ચે મને 7મી ફેલ કહેવાનું બંધ કરો. પતિ કે તો શું કહું? કે 6ઠી ફાસ કેતા જોર આવે છે. એક ટચુકડી વાર્તા. એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો. પછી છોકરીએ મોઢું ધોઈ અને એ છોકરાને બતાવી દીધું. વાર્તા પૂરી.